અને આઈબી ચીફની ગૃહ સચિવ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક। पहलगाम हुमला અને આંતરિક સુરક્ષા વ્યવસ્થાને લઈ બેઠકમાં ચર્ચા। રો આઈબી સહિતની ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત। તો પહલગામ આતંકી હુમલો કે જેમાં આતંકીઓએ 26 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે અને ત્યારબાદથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બેઠકોનો દોર શરૂ છે ત્યારે રો અને આઈબી ચીફની ગૃહ સચિવ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક। પહલગામ હુમલા અને આંતરિક સુરક્ષા વ્યવસ્થાને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો રો આઈબી સહિતની ગુપ્તચર એજન્સીઓ ના જે અધિકારીઓ છે તે પણ બેઠકમાં ઉપસ્થિત। તો પહલગામ હુમલા અને આંતરિક સુરક્ષા વ્યવસ્થાને લઈ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। આ સાથે જ બેઠકોનો જે દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ શ્રીનગર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં હાઈ લેવલની મીટિંગ બોલાવવામાં આવી હતી। ત્યારબાદ જ્યારે પીએમ મોદી કે જેઓએ સાઉદી અરેબિયાનો તેમનો પ્રવાસ ટૂંકાવ્યો અને તેઓ દિલ્હી પરત ફર્યા ત્યારે એરપોર્ટ પર પણ તેઓએ બેઠક યોજી હતી અને તેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરવામાં આવી। ત્યારબાદ સીસીએસની બેઠક મળી હતી અને જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। આજે આતંકી હુમલો અને જેની સામે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। 5 અલગ અલગ મુદ્દાને લઈ ચર્ચા કરવામાં આવી હતી। અલગ અલગ 5 નિર્ણય લેવામાં આવ્યા હતા। ત્યારબાદ સર્વપક્ષીય બેઠક પણ બોલાવવામાં આવી। રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં આજે બેઠકનું આયોજન અને જેમાં જે અન્ય પક્ષના જે નેતાઓ છે તેમને પણ સમગ્ર જે માહિતી છે તે આપવામાં આવશે। અને ત્યારબાદ આ હુમલામાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર કે જ્યાં રો અને આઈબી ચીફની ગૃહ સચિવ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક અલગ અલગ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે।